ચૂંટણીનો જોરદાર જંગ જામી રહ્યો છે। ઉમેદવારો પ્રચંડ પ્રચારમાં છેલ્લી ઘડીએ પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। મતદારોને રીઝવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે, કારણ કે આખરે સડકથી લઈને સંસદની ગલીઓ સુધી છે આ વર્ચસ્વની લડાઈ। ત્યારે આ પ્રયાસોમાં ભાન ભૂલેલા ઉમેદવારોની પ્રહારોબાજીમાં ક્યાંક બદલાની તો ક્યાંક ઈર્ષાની આગ પણ જોવા મળી રહી છે। ત્યારે હવે છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 બેઠકો પર લોકસભાનું મતદાન યોજાવાનું છે, જેમાં બિહાર, હરિયાણા, જમ્મુ કાશ્મીર, ઝારખંડ, દિલ્હી, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે। ત્યારે 889 ઉમેદવારો સહિત 15 જેટલા મહાનુભાવો પણ ચૂંટણીના મેદાનમાં છે। ત્યારે મતદારો પણ લગાવશે પોતાની પસંદગીના નેતા પર ભરોસાની મહોર અને પહેરાવશે ભવ્ય જીતનો તાજ। ત્યારે આ જ મુદ્દા પર કરીશું આજનો સંસદ સંગ્રામ। નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ અને મારી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી, કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે હાલ જોડાયા છે। તો આપ સૌનું પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, હું પહેલો સવાલ તમને પૂછવા માંગીશ કે 25 મેએ જે છઠ્ઠા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ને જે ઉમેદવારો મેદાનમાં છે 58 બેઠકો પર આ ચૂંટણી યોજાવાની છે, 15 મહાનુભાવો પણ ચૂંટણીના મેદાનમાં ઉતરશે, તો સૌથી પહેલા તમે શું કહેશો? હિરલ, ચૂંટણી છે હવે ધીરે ધીરે અંત તરફ જવા લાગી છે। 5 તબક્કા જે મહત્વના હતા એ પૂરા થઈ ગયા છે। લગભગ 428 બેઠક ઉપર મતદાન પૂરું થયું, લગભગ 80% જેટલું મતદાન છે એ પૂરું થઈ ગયું છે। 20% 115 બેઠકો છે એનું મતદાન જ બાકી રહ્યું છે। એ પૈકી 25 તારીખે 58 બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે। બંને પક્ષો અત્યારે આશાવાદી છે, ભાજપ અને એમના સાથી પક્ષો, ને એ જ રીતે સામે પક્ષે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન અને સાથી પક્ષો બંને અત્યારે પોતપોતાની એક આશાસ્પદ ચિત્ર જોઈ રહ્યા હોવાથી બંને એ છેલ્લી આ 115 બેઠક ઉપર પ્રચાર છે એને ઝંઝાવાતી બનાવી દીધો છે। આજે સાંજથી જો કે 5 વાગ્યા બાદ આ વિસ્તારોમાં જ્યાં 58 બેઠકોની ચૂંટણી છે ત્યાં જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે। આ 58 બેઠકો પૈકી બિહારની 8 છે, હરિયાણાની 10 છે, ઝારખંડની 4 છે, ઓરિસ્સાની 6 છે, ઉત્તર પ્રદેશની 14 છે, વેસ્ટ બંગાળ, પશ્ચિમ બંગાળની 8 છે, દિલ્હીની 7 છે અને જમ્મુ કાશ્મીરની 1 છે। આ 58 બેઠકો ઉપર 889 ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી છે, જેમાં સૌથી વધુ હરિયાણાની 10 બેઠકો પર 226 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સૌથી ઓછા કાશ્મીરમાં 1 બેઠક ઉપર માત્ર 20 ઉમેદવારો છે। હવે આ જે 58 બેઠકો છે એ પૈકી 2019માં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે 58 બેઠકોમાંથી ભાજપે 40 બેઠકો અંકે કરી હતી, 10 બેઠકો અન્ય લોકો પાસે ગઈ હતી। કોંગ્રેસનું આ વિસ્તારમાં ખાતું પણ ખુલ્યું ના હતું। હવે આ વખતે છે એ કોંગ્રેસ અને એના સાથી પક્ષો પોતાની જે બેઠકો છે એ મળે અને ભાજપની ઓછી થાય એ માટે પ્રયત્નશીલ છે, પરંતુ ગઈ વખતે તો કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું ના હતું। હવે બીજી વસ્તુ એ છે કે આ જે બેઠકો છે એમાં 15 જેટલા મહાનુભાવો ચૂંટણી લડી રહ્યા છે, મોટા માથાઓ કહી શકાય એવા ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 3 પૂર્વ મુખ્યમંત્રીઓ છે, 3 કેન્દ્રીય મંત્રીઓ છે અને આઝમગઢની અંદર જે ભોજપુરી સ્ટાર છે દિનેશલાલ યાદવ એ ચૂંટણી લડી રહ્યા છે। ગુડગાંવમાં રાજબબ્બર ચૂંટણી લડી રહ્યા છે। ઉત્તર પૂર્વ પશ્ચિમની જે છે એ બેઠક ઉપર મનોજ તિવારી અને સામે કનૈયાલાલ ચૂંટણી લડી રહ્યા છે, કનૈયા કુમાર। એટલે અત્યારે છે ને આ બેઠકો ઉપર મોટા માથાઓનું છે એ ભાવિ છે એ ઈવીએમમાં સીલ થવાનું છે। હવે મોટા માથાઓનો જો તમને નામ ગણાવ તો હરિયાણામાં
જે કરનાલ બેઠક છે એમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ, પછી રજૌરી જે જમ્મુ કાશ્મીરની બેઠક છે અનંતનાગ, ત્યાં પીડીપીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી લડી રહ્યા છે. ઉત્તર પ્રદેશની જે ડુમિયાગંજ બેઠક છે ત્યાંથી જગદંબિકા પાલ જે પૂર્વ સીએમ હતા એ લડી રહ્યા છે. ગુડગાંવમાં કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ લડી રહ્યા છે, એની સામે કોંગ્રેસના રાજબબ્બર છે. ફરીદાબાદમાં કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલસિંહ ગુર્જર લડી રહ્યા છે. સંબલપુર બેઠક છે ઓડિશાની, ત્યાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ચૂંટણી લડી રહ્યા છે. પુરીમાં ભાજપના સંબિત પાત્રા ચૂંટણી લડી રહ્યા છે અને એમની સામે બીજુ જનતા દળના અનુપ મોહન પટનાયક ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર જે હતા, મહિલા હતા, એમણે પોતાની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી એમ કહીને એમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. બહુ મોટો વિવાદ પણ થયો હતો. અને બીજો વિવાદ એ થયો કે ભાજપના જે ઉમેદવાર છે સંદીપ પાત્રા છે, બહુ હાઈ પ્રોફાઇલ પ્રવક્તા છે ભાજપના, અને એમણે પોતાના જાહેર પ્રવચન દરમિયાન બફાટ કરી દીધો અને એમ બોલી ગયા કે ભગવાન જગન્નાથ છે એ નરેન્દ્રભાઈ મોદીના પણ ભક્ત છે. અને એ જે પ્રવચન હતું એમનું એ બહુ જ વાયરલ થયું અને એને હોબાળો મચી ગયો છે. અને ત્યાંના જે રહીશો છે એની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. પછી એમને માફી પણ માગી લીધી, સ્લીપ ઓફ ટંગનું બહાનું પણ આગળ ધરી દીધું, પરંતુ આ વિવાદ ત્યાં કામ કરી રહ્યું છે. સુલતાનપુરમાં મેનકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. આઝમગઢમાં ભોજપુરી સ્ટાર દિનેશલાલ યાદવ લડી રહ્યા છે. હરિયાણા કુરુક્ષેત્રમાં ઉદ્યોગપતિ નવીન જિંદાલ લડી રહ્યા છે. હરિયાણા રોહતકમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર હુડ્ડા લડી રહ્યા છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં બહુ રસપ્રદ મુકાબલો છે મનોજ તિવારી અને કનૈયા કુમાર વચ્ચે. મનોજ તિવારી છે એ ભોજપુરી ગાયક છે. નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ પહેલી વખત ચૂંટણી લડી રહી છે. હવે પૂર્વ ચંપારણ બિહારમાં કેન્દ્રીય મંત્રી રાધામોહન, આ બધી છે હાઈ પ્રોફાઇલ બેઠકો છે અને ત્યાં ચૂંટણીનો જંગ છે, બરાબરનો જામ્યો છે. જોઈએ હવે ચોથીએ કોનું નસીબ રંગ લાવે છે. જી બિલકુલ, ભાજપમાંથી અશ્વિન બેંકર આપણી સાથે જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, પહેલા તો મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અશ્વિનભાઈ, મારો તમને પહેલો સવાલ કે ગઈ વખતે 58 બેઠકોમાંથી 40 બેઠકો પર ભાજપની જીત મળી હતી. શું આ વખતે પણ સ્થિતિ એની એ જ રહેશે કે એમાં કોઈ બદલાવ આવશે? એનાથી સીટો વધવાની છે. હમણાં જ આદરણીય અમિતભાઈ શાહ સાહેબે કહ્યું કે 5 ચરણના જે ઇલેક્શન્સ થયા એમાં ભારતીય જનતા પાર્ટી 310 ની ઉપર વિજય મેળવે તેવી પરિસ્થિતિ બની છે. અને હવે આ 6થા ચરણની અંદર હમણાં જ પ્રફુલ્લભાઈએ કહ્યું તેમ અનેક મોટા માથા, આદરણીય વડાપ્રધાનથી લઈને અનેક લોકો મોટા માથા આ ચૂંટણીઓ લડી રહ્યા છે. અને એની અંદર ક્લીન સ્વિંગ ભારતીય જનતા પાર્ટી તરફ દેખાઈ રહ્યો છે. અનેકવિધ રીતે ચૂંટણી અને એની સભાઓ, એમાં લાગેલા કાર્યકર્તાઓની તાકાત અને મુદ્દાઓને જોતા અત્યારના વાતાવરણ પ્રમાણે જે જગ્યાએ ઉત્તર પ્રદેશથી લઈ બંગાળથી લઈ પંજાબ, હરિયાણા, અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની લહેર જે દેખાય છે અને એટલા માટે મને લાગે છે કે 400 પાર એ નજીક થઈ જવાના છીએ. જી બિલકુલ, મુકેશભાઈ, હું તમને સવાલ કરવા માંગીશ કે કોંગ્રેસ અને સાથી પક્ષો શું મહેનત રંગ લાવશે તેમની, કારણ કે ગઈ વખતે તો 2019ની ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું. જુઓ, વાત ખૂબ સાચી છે કે ગઈ વખતે આ બેલ્ટની અંદર કોંગ્રેસ પક્ષને સીટો ન મળી હતી, અને પરંતુ આ વખતે ઇન્ડિયા ગઠબંધન જે છે એ એનડીએને, જેને કહેવાય ને કે એ લોકો જવાબ આપવાની સ્થિતિમાં ન રહે એ રીતે ટક્કર આપી રહ્યા છે. અને જે મારા મિત્ર હમણાં કહેતા હતા કે અમિતભાઈ શાહે કહ્યું છે, તો અમિતભાઈ શાહ કંઈ ભગવાન છે?
ઈવીએમ માં બેસી ગયા છે કે એમણે નક્કી કરી નાખ્યું કે આટલી સીટ આવશે એટલે આવશે? 2 દાડા પહેલા એવું બોલ્યા હતા કે અમે સરકાર તો બનાવી દીધી, એટલી સીટ આવી ગઈ છે, એટલે શું એમણે બધું સેટ કરી નાખ્યું છે? આવી પોકળ વાતો કેમ કરવાની મને એ સમજાતું નથી. કેટલા માટે કે આજે જ્યારે દેશની અંદર પરિસ્થિતિ 2019 અને 2024ની પરિસ્થિતિ આખી જુદી છે, અને જુદી છે એટલા માટે કે 2019 થી અત્યાર સુધીમાં, અને એમાં છેલ્લે આ 6 મહિનામાં તો આ જે એનડીએ સરકાર અને લોકલાડીલા પ્રધાનમંત્રીથી માંડીને એમના દિગ્ગજ નેતાઓએ જે રીતનો પ્રચાર અને બફાટ કર્યો છે કે પબ્લિક જે મત આપવા માંગતી હતી ને એમણે પણ નથી આપ્યા. કારણ કે આજે પ્રજા કે જનતા છે, આમ જનતા પોતાની આજીવિકામાંથી આમ તો 2 છેડા ભેગા મોંઘવારીમાં કરવા હોય ને તો થઈ શકે નહીં એવી પોઝિશનમાંથી બહાર નથી નીકળતી. પરંતુ જ્યારે એવા સેન્સિટિવ વાતો ન્યૂઝપેપરમાં કે ટીવીમાં સાંભળે કે પ્રધાનમંત્રી લેવલના માણસ એમ કે તમારી 2 ભેંસ છે એ જતી રહેશે, હવે તો પાછું એવું કીધું કે તમારા બેંકના ખાતાય જતા રહેશે, તમારા ઘરમાંથી પૈસા જતા રહેશે. મને એમ થાય કે આટલી બધી તમારી 10 વર્ષથી સરકાર, ગુજરાતની અંદર તો પાછી 30 વર્ષની સરકાર, અને છતાંય બધું જતું રહેશે જતું રહેશે જતું રહેશે. તો કોણ લઈ જશે? તો એ લઈ જવા વાળા તમે જ છો. અત્યાર સુધી જે રીતે તમે કહ્યું કે આ કાળું નાણું બહાર લાવીને 15 લાખ બધાના ખાતામાં આપીશું, મને લાગે છે દેશના બધાના ખાતામાં આવી ગયા લાગે છે, એટલે તમારે અત્યારથી 400 થઈ ગઈ. 1 રૂપિયો કોઈને આપ્યો નથી ને માત્ર જુઠ્ઠાણા ફેલાયા છે. એ પછી નોટબંધીની વાત હોય કે કોરોનાનો કપરો કાળ હોય, એની અંદર પણ તમે લોકોએ રાજકારણ કર્યું છે કે 10,000નો આંકડો બતાવતા હતા ને 1 લાખ ફોર્મ ભરાયા રાહત માટેના, જે મૃત્યુ થઈ ગયા હતા. આવી માત્ર ને માત્ર ખોટી વાતો કરી અને તમે મત લેવા માંગો ને મત આપી દે તો એ કઈ રીતનો પીરિયડ કહેવાય? અને છતાંય તમારો કોન્ફિડન્સ એવો કે અમારે તો સરકાર બને એટલી સીટ થઈ ગઈ, તો બધાને જેને વૈજ્ઞાનિક હશે ને, એન્જિનિયર હશે ને, કે જે ઈવીએમ જાણતો હશે, એને ડાઉટ પડવા માંડશે. ખરું આમાં કઈ થતું નથી, સુપ્રીમ કોર્ટે કહ્યું, પણ આ બધા શું કઈ જ્યોતિષ છે, ભગત છે કે પેલા કહી દે કે ભાઈ અમારી સરકાર બની ગઈ ને ઈવીએમ ગોઠવાઈ ગયા? એટલે આવી વાતો કરી એટલે હાસ્યાસ્પદ તો આ ભેંસોમાં સાબિત થયા જ છે. પણ છતાંય હજી કરે રાખો, કઈ વાંધો નહીં, તમારા માટે 1 તારીખ સુધી છૂટ છે. પણ 1 તારીખે ચૂંટણી પતી જવાની, અને ત્યાર પછી જે કઈ પરિણામો છે 4 તારીખે, એમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અત્યારથી આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કહેવા માંગુ છું કે છેલ્લા 10 થી 15 દિવસથી તમારા દિગ્ગજ નેતાઓ 400 બોલતા બંધ થઈ ગયા છે. તમારા પેલા પાટીલ સાહેબ તો ગુજરાતમાં 5 લાખની લીડની વાત કરતા હતા, એ તો ક્યાંય બોલ્યા નથી. બરાબર? એટલે હવે જો એ લોકો કબૂલ કરી લેતા હોય તો પ્રવક્તાઓએ બી થોડો સંયમ રાખવો એમ. જી બિલકુલ મુકેશભાઈ, તમારી વાત સાચી, પરંતુ હું તમારી પાસે પછી આવું. અશ્વિનભાઈ, મને એ જવાબ આપો કે 4મી તારીખે ચૂંટણીના પરિણામ જ્યારે જાહેર થવાના છે ત્યારે મોદીની ગેરંટી રંગ લાવશે કે પછી 400 પારનો નારો જે છે એ ઇન્ડિયા ગઠબંધનની ગેરંટીમાં ભારે પડશે, ઇન્ડિયા ગઠબંધનની જે ગેરંટી છે તેમાં દબાઈ જશે? જુઓ, ગેરંટી 2 લોકો આપી રહ્યા છે. એક આપી રહ્યા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. બોલો. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી 2014માં, અને એમણે જે ગેરંટીઓ, જે વાયદા કર્યા હતા તે પૂરા થયેલા છે. તે દેશ અને દુનિયાએ જોયા છે. 370 ની કલમ હોય, 50 રૂપિયા પેટ્રોલ ને 400 રામ મંદિર હોય, પૂછી જુઓ, અનેકવિધ વિકાસના કાર્યો હોય, એ સૌને દેખાય છે. પરંતુ કોંગ્રેસને ન દેખાય તો અમને કોંગ્રેસને દેખાડવા માટે નથી કરતા. નાગરિકો જુએ, અને નાગરિકો જુએ છે ત્યારે મતદાનમાં પરિવર્તન થાય છે. અમારી પાસે નેતૃત્વ છે, દિશા છે, આગામી આવતા દિવસોનું પ્લાનિંગ પણ છે. તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીની બેઠક જ્યારે ચૂંટણી પૂરી થાય ને જે દિવસે, એ દિવસે જ અમારી પાસે, અમને ખબર પડે છે કે અમે ક્યાં ઉભા છે. કારણ કે અમારી પાસે મશીનરી છે, બુથ લેવલની
અમારી કામગીરી છે. અને એના આધારે આ અગાઉ પણ મારા પ્રવક્તા મિત્ર મુકેશભાઈને હું જણાવું, આ અગાઉ પણ અમે ડંકાની ચોટ પર કહ્યું હતું અમારી આટલી સીટો આવશે, એના કરતા વધારે આવે છે. તમારે તો ખાલી ઈવીએમ ના રોદડા રોવી અને તમારે એક ખોખલો બચાવ કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીનું લેશન, એનું કાર્ય, એના વિકાસના કાર્યો, જનતાના મુદ્દા, આ બધાના આધારે મત પડે છે. અને મત જ્યારે પડે ત્યારે ચૂંટણી પૂરી થયાના કલાકોમાં અમને ખબર પડે છે કે અમે ક્યાં ઉભા છે. તમારી જેમ એનાલિસિસ કરવા જવું નથી પડતું. શક્તિસિંહ એનાલિસિસ કરવા નીકળ્યા. રાજકોટની અંદર શું કહ્યું? અમારી બુથ લેવલનું મેનેજમેન્ટ નબળું હતું. તમારે આ બોલવું પડશે. અમે નથી બોલતા. અમારી સીટો જ્યાં છે, જ્યાં વિજય થવાનો છે, અને જે બોલીએ છે એ અગાઉ ભારતના નાગરિકોએ દેશે જોયું છે. કારણ કે જવાબદાર લોકો બોલીએ છીએ. ખાલી મીડિયામાં બોલવા માટે આંકડા નથી કહેતા. અને એ પ્રમાણે આંકડા આવે છે ત્યારે તમને એમ લાગે છે કે આ કોઈ જાદુઈ ચિરાગ, આ લોકો ઈવીએમમાં આમ કરશે. શા માટે પ્રજાને ભ્રમિત કરવામાં આવે છે? તમારે આખી કોંગ્રેસે 40 સીટોમાં સમય થઈ જતી હોય તો ચિંતન મનન કરવાની જરૂર છે. અને હું ડંકાની ચોટ પર કહું છું, આ વખતે પણ અનેક રાજ્યોમાં તેમનો, ઉત્તર પ્રદેશથી લઈ અનેક રાજ્યોમાં કોંગ્રેસનો નબળો પ્રયાસ થયો છે. અમેઠીથી સુશ્રી અમારા નેતા બેનશ્રી જીતવાના છે. ઉત્તર પ્રદેશ આખું ગઈ વખતે જે સીટ હતી એના કરતા 30 સીટો વધારે આપી રહ્યું છે. બંગાળની અંદર ઘણું સારું પરિવર્તન દેખાવા મળી રહ્યું છે. આજે પંજાબની અંદર પણ બહુ મોટી રેલી હતી અને હરિયાણામાં પણ જન સમર્થન મળી રહ્યું છે. અને જન સમર્થનના આધારે મતમાં પરિવર્તિત થાય ત્યારે તમારે તો શું છે, આવા બહાના જ શોધવાના હોય છે કે અમારી હાર ઈવીએમ ના કારણે થઈ. બહાના શોધ્યા કરતા દેશને એક મજબૂત વિપક્ષ આપો તો પણ દેશ આજે ક્ષત્રિય આંદોલન કરી, તમને એમ લાગે છે માત્ર 1 મહિનાના ક્ષત્રિય આંદોલનને ટેકો કરી તમને એમ લાગે છે કે ગુજરાતમાં અમારી સીટો આવશે? તો ગુજરાતના સમજુ અને સુદૃઢ જે નાગરિકો છે, જે મતદાતાઓ છે, એમણે હંમેશા દિશા દર્શન કર્યું છે. ગુજરાત અગ્રેસર રહ્યું છે અને એટલે 26 માંથી 26 બેઠક, 25 એક બેઠક તો પહેલા જીત્યા હતા. એ રીતે ગુજરાતમાં પણ તમે પરિણામ આવશે ત્યારે જોઈ શકશો. એવું જ પરિણામ દેશમાં આવવાનું છે. અને એટલા માટે લોકોએ મન બનાવી દીધું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જોઈને મન બનાવ્યું છે. એવું નેતૃત્વ એનડીએમાં ક્યાં છે? તમારી પાસે ક્યાં છે? ઇન્ડી ગઠબંધનમાં એવું નેતૃત્વ બતાવો. નેતૃત્વ નથી, દિશા નથી. વિવિધ પાર્ટીઓનો એક સમૂહ છે. એ પાર્ટીઓ પણ ક્ષેત્રીય પાર્ટીઓ છે. ત્યારે કઈ રીતે તમે દેશના નેતૃત્વની વાત કરો છો? એટલે જનતાને ખબર પડે છે. એટલે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને તેઓ સીધું મતદાન કરી રહ્યા છે એમ કહું તો ચાલે. એના તમારે ગમે તે અર્થ લેવા હોય કે આ તો શહેનશાહી પદ્ધતિ છે, આ તો સર્વગત્યારશાહી છે, પરંતુ નેતાને જનતા ચૂંટે છે અને લાંબા સમય પછી નેતૃત્વ દેશને મળ્યું છે. એના આધારે ભારતીય જનતા પાર્ટીની ઘણી સારી સીટો, કયા પ્રમાણે, લક્ષ્યાંક પ્રમાણે 400 સીટો તમે જોઈ શકશો. જી મુકેશભાઈ, આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેમ અત્યારે હાલ અશ્વિનભાઈએ જે વાત કરી કે ઈવીએમ ના રોદણા રોવે છે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પણ નબળું હોવાનો એમણે આરોપ લગાવ્યો છે, એના પર તમે શું કહેશો? આમાં શું છે કે 2 જણા લડતા હોય ને એટલે સામે વાળો કે આ નબળો જ છે. આમ તો અત્યારે હાલ ઇન્ડિયા ગઠબંધનને લોકો નબળું માને એમાં અમારી જીત છે. કારણ કે એ જે મુદ્દાની વાત કરે છે કે અમે મુદ્દા ઉપર ચૂંટણી લડીએ છીએ, તો સૌથી પહેલું જુઠ્ઠું તો અત્યારે આ પ્રવક્તા બોલે છે કે મોદી સાહેબે જે ગેરંટી 2014માં આપી એ પૂરી કરી છે એટલે મત આપશે. તો મોદી સાહેબે તો આ તમારા સ્મૃતિબેન લડે છે ને એ બેન જ ગેસનો બાટલો માથે લઈને ફરતા હતા. સાથે ભાઈ નરેન્દ્રભાઈ મોદી પણ હતા, અન્ના હજારે હતા,
પેલા બાબા રામદેવ હતા હમણાં સુપ્રીમ કોર્ટે લપડાક લગાવીને એ આ બધાય ફરતા હતા ને 50 રૂપિયા પેટ્રોલ ને 400 રૂપિયા બાટલો કીધો તો આ નથી પૂરી કરી ગેરંટી, અને જે બીજી ગેરંટી આપવા નીકળ્યા ને હવે પ્રધાનમંત્રી થી ગેરંટી શબ્દ નથી બોલતા. પેલા તો જાહેરાત થઈ મોદી કી ગેરંટી હે, ટીવી બંધ થઈ ગઈ જાહેરાત. એ મેં કહ્યું તું આવા દાદાગીરી વાળા શબ્દ બોલાય, મોદી કી ગેરંટી શું પણ આમ તમે યાર દેશની જનતા તમને ટેક્સના પૈસા આપે છે એનો વહીવટ કરવા તમે આયા છો. તમે એક સારા વહીવટ કરતા સાબિત થઈ શકો. ગેરંટીઓ અમે આપીએ છીએ એવી વાત નહીં. તમે કઈ શું દયાદાન કરો છો પબ્લિક ઉપર? તમે કહો ભેટ દે રહે, ભેટ છે નહીં, ઘરમાંથી કમાઈને લાઈન તમે આપો છો. દેશના પૈસા દેશને આપીએ છીએ. ક્યારેય કોઈ ઇન્ડિયા ગઠબંધનના નેતા કે કોંગ્રેસ પક્ષના નેતા ક્યારેય આવા શબ્દ ન વાપરે. અને તમે મુદ્દાની વાત કરો છો, કયા મુદ્દા ઉપર તમને મત આપે? ગુજરાતમાં તમે હિન્દુઓને મુસલમાનથી બીવડાવો. 6.5 કરોડની જનતા, 50 લાખ લોકો એ લોકો હોય, અને વેજલપુર નાકું છે જોજો. પણ કોનાથી બીવડાવો છો ભાઈ? શેના માટે? અને પાછું બીજા રાજ્યમાં તૃષ્ટિકરણ એવું. મારા ઘરે તો ઈદ ઉજવાતી હતી, હું તો સેવૈયા ખાતો હતો. તો આ કયું તૃષ્ટિકરણ છે? અને તમને બધા મત આપી દે. રખે ને ભૂલી જજો આ વખતે કે તમે પોતે તમારી જાહેર સભામાં તમારો પગ ઉપર કુહાડા માર્યા છે દરેક જગ્યાએ. કે સાહેબ તમે એવી વાત કરો મંગળસૂત્ર છીનવાઈ જશે. અરે ભાઈ 55 વર્ષ રાજ કર્યું છે કોંગ્રેસે, અને એ માની દીકરી એ દાદીની દીકરીએ તમને લપડાક લગાવી દીધી कि मेरे भाई को शहजादा कहते हो. 4000 किलोमीटर चलाए लोगों की व्यथा सुनने के लिए, आप 40 किलोमीटर तो चलिए. खाली बात करने की शहजादे बोलते हो, शहंशाह तो आप हो, 4 जोड़ी कपड़ा बदलते हो हर रोज. हम तो एक जोड़ी में रहते हैं, तो शहंशाह कौन है? और હવે તો પાછું નવું કીધું, આપકી પાણી કી પાઇપ ભી નિકાલ લી જાયેગી. મને એમ થાય છે કે આપણા ઘરની પાણીની પાઇપ કોઈ કાઢી જાય ખરું? પ્લમ્બર ને આપણે બોલાવીએ ને કાઢત બરાબર છે. અને આજે આવડી મોટી જાહેર સભાની અંદર આટલા દિગ્ગજ નેતાઓ બોલે, જે એમને દિગ્ગજ કેવડાવતા હોય વિશ્વની મોટી પાર્ટીના, અને આવી ભેંસ, મંગળસૂત્ર, પાણીની પાઇપ, એટલે તમને મત આપી દે બધા. એમ હાસ્યાસ્પદ બની રહ્યા છો. આજે કહો છો ને કોંગ્રેસનું ખાતું નથી ખોલ્યું અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરો છો. સાહેબ લપડાક તમને ત્યાં જ ચાલુ થઈ ગઈ છે પડવાની. હવે તમે 4 તારીખે જવાબ આપવો પડશે. તમારે 400 પાર થઈ જવાની. શું 400 પાર? જો આ વખતે ભૂલથી તમારી સરકાર આવી ને તો 400 પાર પેટ્રોલ ડીઝલ થઈ જશે. આ 100%ની વાત છે. આ બધાને દેશની જનતાને કહેવા માંગુ છું, આ વખતે જો એનડીએની સરકાર આવી ને તો 400 પાર પેટ્રોલ ડીઝલ કરી બતાવે. એમાં એ માહિર છે. બાટલો તમને 2000 કરી દેશે, એમાં એ માહિર છે. કારણ કે વચન તો અત્યારે જ આપવાના છે, પછી પૂરા ક્યાં આપણે કરવાના છે. એટલે ગુજરાતની સમજુ પબ્લિક, છેલ્લો પોઈન્ટ છે, ગુજરાતની સમજુ જનતા કહું. કઈ જનતા? ક્ષત્રિયની વાત કરી હમણે. અરે હજી તમે આ મુદ્દાને ના ઢંઢોળશો, હજી તમે લપડાક ખાશો. સાહેબ તમને આ જે તમારા રૂપાલાજી છે એને કોંગ્રેસે કહ્યું હતું કે તમે ક્ષત્રિયોની મા બેટી માટે વાત કરજો, મા બેટી માટે આવી વાત ખરાબ કરજો, એવું કોંગ્રેસે કહ્યું હતું. અમારા ઉમેદવાર હતા, તમારા ઉમેદવાર હતા, અને ક્ષત્રિયોએ માત્ર માંગણી કરી હતી કે તમે ઉમેદવાર બદલ્યો. અને લોકલાડીલા પ્રધાનમંત્રીને જયારે મત મેળવવાના ગુજરાતમાં આવ્યા ત્યારે મહારાજા ધીરાજ પાસે ગયા. આ બધી વાતો શોભતી નથી, પહેલા માફી માંગવી પડે. જી મુકેશભાઈ, બિલકુલ. પ્રફુલભાઈ, હું તમને છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે 58 બેઠકો અને આજે ચર્ચા થઈ તેને લઈને સમાપન માટે તમે શું કહેશો? હિરલ, પહેલા 428 બેઠકની પતી ગઈ છે, બીજી 58ની, અને પછી પાછળ 57 બેઠક એક છેલ્લો તબક્કો બાકી રહે છે. અને ત્યારબાદ 4મી તારીખે ખ્યાલ આવી જશે કે કોનો જે પ્રચાર હતો કેવો હતો અને પ્રજામાં એના કેવા સિગ્નલ્સ ગયા. બાકી અત્યારે તો હવે ગેરંટી શબ્દ છે ને એ એકચ્યુઅલી કોમર્શિયલ શબ્દ છે. કોઈ વસ્તુ માટે ગેરંટી હોય કે 5 વર્ષ ચાલશે, ગેરંટી ને વોરંટી શબ્દ છે એ રાજકારણનો શબ્દ જ નથી. એ કોઈ પ્રોડક્શનનો કોમર્શિયલ શબ્દ છે ને એ હવે આમ રાજકારણની ટર્મિનોલોજીમાં એ લોકોએ ઘુસાડી દીધો છે. પરંતુ ગેરંટી એ એટલા માટે કે એ લોકો એમના વચન આપે છે ને
એ વચનમાં લોકોને કોઈ વિશ્વાસ નથી રહ્યો, વચન પળાતા નથી, એટલા માટે એ લોકો વચન શબ્દ ને લોકો સામેથી બોલવાને બદલે ગેરંટી શબ્દ બોલવા માંડ્યા કે અમે હવે ગેરંટી આપીએ છીએ કે અમારું વચન પણ પળાય છે. એટલે પોતે આપેલું વચન છે એ પોતે પાળશે, એ માટે એમને ગેરંટી આપવી પડે છે અને પછી પાળતા નથી. એક આખો પટારો છે, ચૂંટણી જાહેર થાય એટલે વચનોનો પટારો બધા પક્ષો ખુલ્લો મૂકી દે અને પછી પાછળથી પળાય છે, પણ બહુ જ ઓછા પ્રમાણમાં પળાય છે, 30% કે 40%. જી પ્રફુલભાઈ, અશ્વિનભાઈ અને મુકેશભાઈ, આપ સૌ આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો આભાર. તો હવે દેશમાં યોજાવા જઈ રહ્યું છે અંતિમ તબક્કાનું મતદાન. ઉમેદવારો પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, તો મતદારો પણ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ ને કરશે યોગ્ય ઉમેદવારની પસંદગી. ત્યારે જોવાનું રહ્યું કે પ્રજા કયા ઉમેદવારને જીતનો મુકટ પહેરાવશે. આ સાથે જ ચર્ચાને કરીશું સમાપ્ત. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.